રાજકોટમાં શાકભાજીના ભાવ છે તે આસમાને પહોંચ્યા છે. મોટાભાગના શાકભાજીના ભાવ છે તે ₹100 અને જે કિલો છે તે પાર પહોંચ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે દૂધી છે તે દૂધી હોય, ગલકા હોય, ફ્લાવર હોય, ટમેટા હોય કે અન્ય કોઈ શાકભાજી હોય તેમના ભાવ જે છે એ અત્યારે ₹100ને પાર પહોંચ્યા છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો અલગ અલગ શાકભાજી છે જેમાં ખાસ કરીને ફ્લાવર છે. ફ્લાવરના જે ભાવ છે તે પણ અત્યારે જે છે 120થી ₹150 પ્રતિ કિલોએ પહોંચ્યા છે. તો ટમેટાના ભાવ પણ જે છે 100થી ₹120 પ્રતિ કિલોએ પહોંચ્યા છે. આમ વાત કરવા જઈએ તો વિવિધ શાકભાજી છે કે જેમના ભાવ અત્યારે જે છે પ્રતિ કિલોના ₹100 અને પાર પહોંચ્યા છે. અત્યારે શાકભાજીમાં જોવો તો 10-15 દી પહેલાં જે આ ગરમી બહુ પડીને એના હિસાબે થોડીક શાકભાજીમાં અસર થઈ, અને ખાસ તો વરસાદની તો જે અસર એટલી બધી થઈ નથી, પણ વરસાદ પડશે ને આથી વધારે તો આથી પણ શાકભાજી મોંઘા થઈ શકે, કેમ કે અત્યારે ગરમીના હિસાબે જે વેલા હતા અને ફૂલ આવતા હતા એ પણ બળી ગયા. અને ગુવાર, ભીંડો અત્યારે વરસાદની બહુ અસર થઈ નથી, પણ વરસાદ વધારે પડે અસર થાય. દૂધીમાં અસર થઈ ગઈ. દૂધીના વેલાવાળી વસ્તુ એને અત્યારે ₹60-70 કિલો થઈ ગયું. 10-12 દી પહેલાં એ 30ની આડેગાડે હતું. ટમેટા અત્યારે મેજોરિટી બેંગ્લોરથી, મહારાષ્ટ્રથી આવે છે. ટમેટાની બજાર પણ હમણાં 8-10 દિવસમાં ₹30-40નો ઉછાળો આવ્યો છે. અને ફુલાવર પર અત્યારે નાસિક બાજુનું આવે એ પણ અત્યારે મોંઘું 100થી માંડીને 150 સુધીનો કિલો છે. અને ખાસ કરીને મેથી, પાલક, મેથી છે, કોથમરી છે, એમાં પણ 150-200 કિલો મેથી પણ અત્યારે ₹30-40ની કિલો, 30-40નું પૂરી અત્યારે મળી રહ્યું છે. ખાસ કરીને નાસિકની બાજુ અત્યારે વરસાદ પડે છે એની અસર ભાવ વધારે નાસિકથી તો અત્યારે ખાલી ટમેટા અને ફુલાવર એ જ આવે, બાકી બધું શાકભાજી બધું લોકલ આઈનું જ આવે છે. પણ સૌરાષ્ટ્રમાં તો આપણે જે વરસાદ કોઈ ખાસ પડ્યો નથી, પડશે તો આથી પણ મોંઘું થાય. અત્યારે ભાવ વધ્યાની પાછળ કારણ એનું મેન કારણ ગરમી પડીને એક ધારી 15-20 દિવસે ગરમીના હિસાબે શાકભાજી 25%-50% બળી ગયા હમણાં ખેતરમાં એના હિસાબે શાકભાજીમાં ઉછાળો આવ્યો. આજે રવિવાર છે એટલે શાકભાજી લેવા આવ્યા છીએ, પણ ઉનાળાને કારણે, ચોમાસાને કારણે શાકભાજીના ભાવ ખૂબ વધી ગયા છે. બધું શાકભાજી લગભગ ₹100 કિલો થઈ ગયું છે. એ લોકોનું બજેટ ખોરવાઈ જાય, ખાસ કરીને મધ્યમ વર્ગવાળાનું. દરેક શાકભાજીના ભાવ એટલા બધા વધી ગયા છે અને માર્કેટ ઉપર કોઈ જાતનો અંકુશ છે નહીં. હવે જીવન જરૂરિયાતની વસ્તુ છે એટલે લીધા વિના ચાલે નહીં, પણ શું કરવું, ન છૂટકે. 500 લેતા હોય તો 250 લઈને ચલાવી લેવું પડે છે. પણ મધ્યમ વર્ગ માટે તો એમ સમજો કે અત્યારે શાકભાજી તો સપનું બની ગયું છે. મહેમાન આવે ત્યારે થોડું શાકભાજી લઈ, બાકી અથાણાથી ચલાવી લેવું પડે છે. રાજકોટમાં જે શાકભાજીનો ભાવ છે તેમાં ધરખમ ઉછાળો આવ્યો છે. ખાસ કરીને છેલ્લા થોડા દિવસથી ભારે બફારાનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને જે છે ગરમીનું પ્રમાણ પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. તેમની સીધી અસર શાકભાજીના ભાવ પર પણ જોવા મળી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી.